શ્રી કૃષ્ણ ભગવાન ને ગરુડજીએ પૂછ્યું છે કે પ્રભુ, જે વ્યક્તિએ જીવનમાં જીવીને કઠોળ પાપ કર્યું હોય, એના જીવનમાં કોઈ સત્યનો વાસ ના હોય, કે જે ભૂખા તરસાઓ જીવાત્માઓની દયા નથી જાણી, તેમજ કોઈ અતિથિને દાન દક્ષિણા આપ્યું નથી, કોઈને દયા જાણી નથી, જેને મદિરા પાન કર્યું છે, ચોરી કરી છે, જૂઠું બોલ્યા છે, અને પરાય ધનને છીનવી લેવા માટે બીજાઓને દગો કરી મારી નાખ્યા, પર અસ્થિ પકડું દસ્તી કરી તેના પતિનું મર્ડર કરી નાખ્યું. તો આવા વ્યક્તિઓ આ જગતમાં જે મરે છે ત્યારે એ કાં જાય અને એ મરણાશય વ્યક્તિને મુક્તિ કેવી રીતના મળે છે પ્રભુ, તે વિશે હું જાણવા માગું છું. અને આવા જે પાપી ચંડાળ લોકો મરે છે તો એને કઈ જગ્યાએ સ્થાન મળે છે એટલું હું તમારી પાસે જાણવા ઈચ્છું છું, તો મને તમે કહી બતાવો. હે ગરુડજી, જે આવા કઠોળ પાપ કરીને જગતની અંદર, મનુષ્ય ધર્મની અંદર એનું જીવન વિતાયું ત્યાં સુધી એને એક પણ સત્કર્મ કર્યા નથી, તેમજ કોઈની દયા રાખી નથી, કોઈ ભૂખા તરસાને ખવડાવ્યું નથી, કોઈનું ભલું ચાહ્યું નથી, તેમજ કોઈની સાથે સંબંધો રાખ્યા નથી. જીવનની અંદર જીવે ત્યાં સુધી એને પાપ સિવાય પગલું આગળ ભર્યું નથી. પરાયાનું ધન છીનવીને પોતે ધનવાન બની ગયો અને ખાઈ પી પોતે રંગરાજ કરે, તો એવા વ્યક્તિ મરી ગયા પછી તો પ્રેતયોની સિવાય એનું સ્થાન બીજી જગ્યા નથી. માટે કરીને આવા જીવાત્મા આ જગતની અંદર જો મરે અને જીવે તો અંતિમ મરણની સમયે એને યમ રાજા એના શરીરમાંથી પ્રેત તરીકે બાંધીને લઈ જાય છે, અને એ જ વ્યક્તિનું શરીર પડે છે ત્યારે એ જીવને જમરાજા લઈને ગયા છે. તો એમાંથી બચાવ કરવા માટે એક સાચો ઉપાય છે, તે તમે શાંતિ ચિત્તે સાંભળો તો હું તમને કંઈક ઉદાહરણ આપું છું અને તેમાંથી તમારા મનની શંકા દૂર થાય. હે ગરુડજી, જ્યારે માણસ મરણ પથારીએ પડી ગયો, શરીરમાંથી જીવ નીકળી ગયા પછી શરીર જમીન પર ઢળી પડે છે, ત્યારે એ સબનું શરીર પડેલું તેને પ્રથમ પૂર્વ દિશા પર મુખ રાખવું કે ઉત્તર દિશા પર મુખ રાખવું, અને ગાયના શાણથી ભૂમિ લીપી ઉપર દરબાસન ફાટડી અને તલ પાથરવા જોઈએ. તલ એટલે પવિત્ર છે કે જે મારા શરીરમાંથી ઉત્પાદન થયેલા એ તલ મરણાશય વ્યક્તિનું જે શરીર પડેલું હોય અને તેમાં જો તલની કદાચ મુહૂર્ત કરી શકે
તો એ વ્યક્તિને જમ રાજાના હાથમાંથી બચાવ થઈ શકે છે. તો એને નવડાવી ઢોવડાવીને એ શબને ઉપર સુવડાવે છે, કરપટી ઉપર સુવડાવે છે અને તેના મુખમાં સોનાનું એક થોડું બી અદાણી તરીકે કોઈ બી વસ્તુ તમે ધારણ કરી દો એના મુખમાં સોનાની, અને તે પછી એ મરણાશય વ્યક્તિ છૂટેલા છે ત્યારે તેની આજુબાજુ તુલસીનો છોડ જો મળતો હોય તો તુલસીનો છોડ અને એક શાલિગ્રામ તે જગાએ ધારણ કરવાથી મરણાશય વ્યક્તિને જરૂર જમ રાજાઓ ત્યાં એને વિદાય કરી દેશે. કારણ કે તુલસી ઉત્તમ ગણવામાં આવી છે. શાલિગ્રામ એટલે ખુદ હું વિષ્ણુનું સ્વરૂપ છું. તેમાં જે ભૂમિની ઉપર ધૂપ ધુમારો અગરબત્તી ફૂલ નૈવેદ્ય લાવી દેશી ઘીનો દીવો કરી અને મારા નામનો મંત્ર બોલવો જોઈએ. ઓમ નમો ભગવતી વાસુદેવા. આ મંત્રનો બધા જે મરણાશય વ્યક્તિને આજુબાજુ બેઠા હોય તેમને બધાને આ મંત્રને જોરથી ધ્વનિ કરવી જોઈએ કે ઓમ નમો ભગવતી વાસુદેવા. આ મંત્ર બોલવાથી મારો ત્યાં પ્રવેશ થઈ જાય છે. તેમજ બ્રાહ્મણને બોલાવી એના પંચોગો ગ્રહો જોવા પડે તે પ્રમાણે બ્રાહ્મણને એક ધોતી તેમજ એક વસ્ત્ર ઉપર કપનીનું દાન, સોનાનું દાન, ચાંદીનું દાન અને બ્રાહ્મણને અર્પણ કરી દેવું જોઈએ. તેમજ લોઢું પણ લાવીને મૂકવું જોઈએ. કારણ કે જમના હાથમાં જે ખંજનો લુખ્ખની સાંગો રહી, લુખ્ખના સાધનો રહે, તો લુખ્ખનું દાન કરવાથી જમરાજા એના પર આક્રમણ નહીં કરશે. તો એના જે કઠોળ પાપ થયેલા છે તે પાપના કારણે મરણાશય વ્યક્તિની ઉપર કોઈ પણ આંસુ પાડી રડવું નહીં જોઈએ. તેમજ એના પાસે બેસીને કંઈ સત્કાર્યોની અંદર વાંચા સૌને રાખવી જોઈએ. મરણાશય વ્યક્તિ છૂટો હોય એ કરપટી પર ત્યારે એના પાછળ જે રડવાથી એને વધારે દુઃખનો ભાર થાય છે. એનું જો કર્મ તો કઠોળ થઈ શક્યું છે તે કર્મનો ભાર એ વેઠી જમરાજાના હાથમાં ચાલ્યો જ જશે. પરંતુ એમાંથી ખેંચવા માટે આટલા સાધનો ધારણ કરવા પડે છે. ત્યારે તે વ્યક્તિ જમરાજાના હાથમાંથી છૂટી જાય છે. કારણ કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર ત્રણેય લોકો આ મંત્ર જપવાથી ત્યાં પ્રવેશ થઈ જાય છે.
તેમજ દેવી દેવતાઓ પણ પ્રત્યક્ષ હાજર થઈ એ વ્યક્તિને સર્વંત્રના દર્શન થકી એને મુક્તિનો માર્ગ મળી જાય છે. પ્રેત લોકના હાથમાં જોયેલો વ્યક્તિ બી ભૂમિ ગાયના શાંતિ લીપી ઉપર દરબાસન ફાતરી ધોઈને ઉપર ટલ્લી પાથરી ફાતરી તલને ધારણ કરવા તેમજ તુલસી અને શાલીગ્રામ લાવવું, ઘીનો દીવો કરવો, અગરબત્તી ધૂપ ધુમાડો કરવો અને તમામ બધા વ્યક્તિઓને ઓમ નમો ભગવતી વાસુદેવા આ મંત્રને બોલે તો મરણાશય વ્યક્તિને જરૂર મુક્તિ મળે છે. એના પાપ ગમે તેવા બી કઠોર થયા હોય તો પાપી માણસને પણ આ મંત્રથી મુક્તિ મળી જાય છે અને ગમે તેવા પાપ કર્યા હોય તો પણ એ પાપ એના નાશ થઈ જાય છે. પાપ બળીને પાપી માણસ શુદ્ધ થઈ જાય છે અને જ્યારે એ વ્યક્તિને ઉઠાવીને જાય છે ત્યારે બ્રાહ્મણનું દાન પૂરણ કરી અને પછી શમશાનની ક્રિયા ભૂમિ પર જઈ અને ભૂમિને જે કબર એ કબરને સારા કોઈ વ્યક્તિ જ્ઞાની પુરુષને પાસે ભૂમિને શુદ્ધ કર્યા પછી અંદર પણ જે તલની પાથરી ફાતરી તલને મૂકવા પડે અને ઉપર દરબાસન ફાતરી ગુલાબના ફૂલ તેમજ અગરબત્તીનો ધૂપ અને ઉપર વ્યક્તિના મસ્તક પાસે ઘીનો દીવો બળવો જોઈએ અને પછી 7 ચક્કરો મારી અને એ મરણાશય વ્યક્તિને કબરમાં ઉતારી શકે છે. તો મુક્તિ મળી સાથી માનવામાં આવે છે. એ નક્કી ક્યારે થાય છે કે જ્યારે પોતાના સગા સંબંધીઓ હોય, પોતાના જે કંઈ ઘર મિત્રો સગા સંબંધીઓ, તો પણ તેમને આંખમેથી આંસુ પછી આવશે ના, તેમને બીક પણ ના લાગશે. એ 12 દિવસ સુધી એના ઘરમાં જે ભજન કીર્તન લોકો કરે છે અને ભજન કીર્તન કરી અને 12 દિવસ પછી એનું 12મું કરે છે ત્યારે એ જીવ શમશાન ભૂમિમાં વાસ પૂરે છે, 12 દિવસ સુધી ભટકતો રહે છે. તો ખરેખર જે મુક્તિ મળી છે મરણાસન વ્યક્તિને, તો એની સાબુતી અહીં થાય છે કે એના ઘરમાં 12 દિવસ સુધી ભજન તમે ના કરી શકો તો બી ઘરના માણસોને કોઈ ધાક ના લાગી શકે, કોઈ માણસ બીસે ના. કારણ કે જે જમના હાથમાં જયેલો ત્યાંથી પણ 12 દિવસ સુધી તો જ્યાં એની પોતાની સ્થાન ભૂમિ છે તે જગાએ એ પ્રેત રૂપમાં ફરતો હોય છે. કંઈ ખૂણામાં જઈને ભડકલા કરતો હોય, આજુબાજુ ચકલા પર જઈને ભડકલા કરતો હોય, દરવાજા ઉઘાડતો હોય, કદાચ કોઈ એમ ગણવા જાય તો વ્યક્તિને સૂતા જગાડતો હોય, તો એમ ગણવા જાય તો 12 દિવસ સુધી એ જાગરણ કરે છે ભજન કીર્તન કરીને. આનું કારણ આ છે. અને 12 દિવસ સુધી ના ઘરના માણસો શાંતિથી ઊંઘે છે અને 12 દિવસ પછી 12મું 13મું કરે કે 12મું કરે તો એ મરણાશય વ્યક્તિને માટે ત્યાં પુણ્ય લાગુ પડે છે. 12માનું કે 13માનું જે કંઈ કરે છે તમે તે મરણાશય વ્યક્તિને ત્યાં કામ લાગે છે, માટે એ મુક્તિ પામેલો છે. એટલે ફરી મનુષ્ય લઈ અને ફરી કોઈ સારી યોની પ્રાપ્ત થયેલો છે. એટલે મનુષ્ય યોનિની મુક્તિ આટલી વસ્તુઓ ધારણ કરવાથી મનુષ્ય મનનારને સારો અવતાર મળે છે. પણ કદાચ ફરી પાછા આવા પાપના પગલાં ભરવાથી અને કંઈક એના વિચારો ઊંડા નહીં ચાલશે. કારણ કે મુક્તિ મળેલી છે પરમાત્માની વિગતો મૂકવાથી, તો એ વ્યક્તિ પછી કોઈ ભક્ત રૂપમાં
કોઈ ગમે તે ધ્યાન કરશે, કીર્તન કરશે, ગમે તે સત્કર્મ કરીને એનું જીવન વિતાવશે, કારણ કે એને પરમાત્માની કૃપા થઈ ગઈ છે. તો મરણાશય વ્યક્તિ પાપી જે છે એ પાપીને આના થકી મુક્તિ મળશે, એટલે સદગતિ પામશે અને ધર્મ રાજા પાસેથી એ પણ છૂટી શકે છે જીવ. કારણ કે અહીં વિધિ પૂરણ થાય ત્યારે તમામ દેવી દેવતાઓ અહીં પ્રગટ હાજર થાય છે. બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર દેવી દેવતાઓ અહીં હાજર થયા પછી ત્યાંથી છૂટી જાય છે જીવ. તો પ્રેત એ નિયમે જતો નથી. માટે મરણાશય વ્યક્તિને મુક્તિ આ રીતે મળે છે. અને આવા પાપ કરીને એ જમના હાથે પીડાય છે, જમના હાથે પકડાઈને જાય છે અને જમ એને દંડ સજા આપી શકે છે. આ વિદ્યુ મરણાશય વ્યક્તિને પાપી, જે ગમે તેવા કુળ પાપી કર્યા હોય તો પણ આટલી વસ્તુને ધારણ કરવાથી એના પાપ નિવારણ થાય અને એને મુક્તિ મળે છે. ફરી પાછો નવો અવતાર સારો આવે છે. આ મારો વિડીયો રજૂ કરું છું.